વેલકમ બેક. મોટા બ્રેકિંગ ન્યૂઝ કે જ્યાં ગુજરાતમાં આવતીકાલથી એસઆઈઆર અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે. કાલથી 4 ડિસેમ્બર સુધી બીએલઓ ઘરે ઘરે જઈ મતદારો પાસેથી ફોર્મ ભરાવશે. મતદારમાં સમાવેશ થવા પર પાસપોર્ટ સહિત 12 દસ્તાવેજો માન્ય રહેશે. 9 ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. 7 ફેબ્રુઆરી 2026ના આખરી મતદાર યાદી કરાશે પ્રસિદ્ધ. અને એસઆઈઆરની કામગીરી માટે બીએલઓને વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. તો એસઆઈઆરનો મુદ્દો અને હવે જે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી કે આખા દેશમાં તેને લાગુ કરવામાં આવશે ચૂંટણી પંચ તરફથી, અને જ્યારે ગુજરાતની વાત કરીએ તો આવતીકાલથી જ તેની પ્રક્રિયા શરૂ થઈ જશે. સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર. રોનક, ખૂબ જ વિવાદિત રહ્યો છે આ મુદ્દો, પરંતુ તેમ છતાં આખા દેશમાં જ્યારે લાગુ કરવાની વાત આવી અને હવે ગુજરાતની વાત કરવામાં આવે છે, આખી પ્રોસેસ શું રહેશે તેની? હાર્દિક, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં એસઆઈઆર એટલે કે મતદાર યાદીની સઘન તપાસ અને જે સુધારણા છે તે કરવાની પ્રક્રિયા છે તે કરવાની જાહેરાત કર્યા બાદ આવતીકાલથી સત્તાવાર રીતે તે કામગીરીની શરૂઆત થશે. 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી જે દરેક બૂથ લેવલ ઓફિસર છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે, ટ્રેનિંગ આપવામાં આવી છે. તે લોકો હવે ઘરે ઘરે જઈને જે નવેસરથી મતદાર યાદી તૈયાર કરવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરશે. છેલ્લે 2002 અને 2006માં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 2002માં થયેલી પ્રક્રિયા અનુસાર જે યાદી છે તેને જ અનુલક્ષીને આગળની જે પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવશે. જે પ્રકારે આપણે વિવાદિત મુદ્દાઓની વાત કરી તો અગાઉ જે પ્રકારે બિહાર રાજ્યમાં આ પ્રકારે મતદાર યાદી છે તેની તપાસણી થઈ હતી અને તેને લઈને અનેક જે મુદ્દાઓ ઉઠ્યા હતા, સુપ્રીમ કોર્ટ સુધી મામલો ગયો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ આ તમામ પ્રક્રિયાને યોગ્ય ઠેરવી હતી અને જે એસઆઈઆરને કન્ટિન્યુ રાખવાની જે વાત છે તે કરી હતી. આ તમામ બાબતો વચ્ચે ગુજરાતમાં પણ હવે સઘન જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છે તે કરવામાં આવશે. આ કરવાનો મુખ્ય હેતુ ચૂંટણી પંચના કહેવા મુજબ એ જ છે કે વર્ષો સુધી જે મૃતકો છે અથવા તો પછી અન્ય લોકો છે તેમના નામ કમી કરવામાં આવતા નથી. પરિણામે જે ચોક્કસ મતદારો છે તેની સૂચિ કરવામાં તકલીફ પડે છે અને આના જ ભાગરૂપે જે નવેસરથી મતદાર યાદી તૈયાર કરવાની ફરજ પડે છે. એટલે કે આ પ્રકારની તમામ વ્યવસ્થાઓને ધ્યાને લઈને આવતીકાલથી હવે કેટલાક સમય સુધી આ પ્રક્રિયા ચાલશે. 7 ફેબ્રુઆરીનો દિવસ છે તે અંતિમ નક્કી કરવામાં આવ્યો છે, ત્યારે ટેન્ટેટિવ જે નવી મતદાર યાદી છે તે પ્રસિદ્ધ થઈ શકે છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં છે તે આવી રહી છે, ત્યારે તેની પહેલા આ જે નવી મતદાર યાદી થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તેને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા પણ તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે. રોનક, સમગ્ર માહિતી બદલ